મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામમાં પાણી ઘૂસી ગયા છે। સિંધરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસી ગયા। રાત્રે લોકોના ઘર ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ગામમાં આવેલું મંદિર જળમગ્ન થયું છે। વડોદરાની આ ઘટના છે। મહીસાગર નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે અને ઘણા બધા મંદિરો પણ જળમગ્ન થઈ ગયા છે। કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જેના કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારમાં આવેલા જે ગામો છે તેની અંદર પાણી ફરી વળ્યા છે। અત્યારે અમે સિંધરોડ ગામે પહોંચ્યા છે કે જ્યાં હું તમને આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે મહીસાગર માતાનું જે મંદિર છે તે અડધું ડૂબી ગયું છે। સાથે સાથે આસપાસની જે વસાહતો છે, ખેતરો છે, તેમાં પણ પાણી ફરી વળ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો 75% ખેતરોમાં પાણી આવી ગયા છે મહીસાગર નદીના અને 100થી પણ વધારે જે ઘરો છે તે પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું છે। નાના બાળકોને મોજ પડી ગઈ છે પાણી આવતા। નાના બાળકોને જાણે એક સ્વિમિંગ પુલ મળી ગયું તે રીતના તમામ લોકો એન્જોય કર્યા છે, પરંતુ જે અન્ય લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એક ગામના વડીલ છે, તેમની સાથે આપણે વાત કરીશું। દાદા, આપનું શું નામ છે ને અત્યારે શું પરિસ્થિતિ? અમરસિંહ મેજી। શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે અમારા ખેતર બધા ડૂબી ગયા અને પાણી ઘરમાં આવે સમજી જશે। થોડું કલાક થશે ઘરમાં પાણી બેસી જાય ટોકારી પર।